નામ શું? મારું નામ છે હેતલ કૌકશ રાવલ. હા, અચ્છા. કેટલી એજ તારી? 41. 41. તો આ તને તને શું ફિઝિકલ શું પ્રોબ્લેમ થયેલો તને તે? મને 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે. હા. હું ચાલતા ચાલતા પડી જતી હતી. બરાબર. પછી મારા હાથમાં બધી વસ્તુ પડી જાય. હા. મારી આંખો પણ બંધ થઈ જતી હતી. બરાબર. પછી માથું પણ મારું હલ્યા જ કરતું હતું. હાજી. ત્યાં પછી ખાવું તો ખાતી વખતે બધી વસ્તુ ઢોળાતી હતી આજુબાજુ. બરાબર. મને 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે. અચ્છા, એ તે અમારે ત્યાં એક્યુપ્રેશરમાં તું આવી એ અગાઉ તું શું ટ્રીટમેન્ટ તે કરાવેલી? મેં કેરલામાં બધી ટ્રીટમેન્ટ કરાવી હતી. હા. બે ત્રણ વખત ત્યાં આગળ કરાવી. બરાબર છે. પછી હું એલોપેથી પણ બધી દવા લેતી હતી. હાજી. તો કદાચ એની પણ સાઈડ ઇફેક્ટ હોય ને. હાજી. એનાથી વધ્યું કે પહેલા કરતા પ્રોબ્લેમ ઓછો થયો કે એનાથી એનો એ જ રહ્યો હતો પ્રોબ્લેમ? એ મેડિસિન કદાચ લેતી હતી ને તો એનાથી સાઈડ ઇફેક્ટ વધારે થઈ. બરાબર છે. મારી આંખો બંધ થઈ જાય છે એનું કારણ કદાચ એ પણ હોય. બરાબર. હા. અને આ પછી તને એક્યુપ્રેશર માટે તને કોણે સજેસ્ટ કર્યું? કલ્પેશ મારા હસબન્ડના ફ્રેન્ડે. હા. એની વાઈફ પણ ત્યાં આગળ કરાવે છે. અચ્છા, એક્યુપ્રેશરમાં એ ત્યાં આવતા હતા અને એમણે તમને સજેસ્ટ કર્યું કે તો અહીંયા આગળ આ એક્યુપ્રેશન ટ્રીટમેન્ટ લઈ જાઓ, શું ફેર પડે છે? તો લગભગ તે એક્યુપ્રેશન ટ્રીટમેન્ટ લગભગ કેટલો સમય લીધી તે? 21 દિવસ. 21 દિવસ. અને એનાથી તને કેટલો ફરક પડ્યો? મને 50% ફરક છે. ફરક પડી ગયો છે. અચ્છા, તને આ એક્યુપ્રેશનની ટ્રીટમેન્ટથી તને 50% ફાયદો થયો. અને મને યાદ છે ત્યાં સુધી અમે જે આપણે બીજા પેશન્ટોને લઈને આપણે બસ લઈને પાવાપુરી જે યાત્રા કરવા ગયા એમાં પણ તું આવી. હા. અને એમાં તો તને કેટલી ફ્રીડમ લાગી અથવા તો તને કેટલો ફાયદો લાગ્યો? એમાં તો મને એવું જ લાગ્યું કે મારા મમ્મી પપ્પા મારી સાથે છે. હા. અમે હાથી ઉપર પણ બેઠા હતા. અચ્છા. અંકલ ને આંટીની જોડે. એટલો બધો મને પ્રેમ મળ્યો એવો તો આપણને અમેરિકામાં પણ ના મળે. બરોબર છે. અંકલ ને આંટી સાથે બહુ બધી મજા આવી ગઈ હતી. કરેક્ટ. અચ્છા, અને આપણે ત્યાં આગળ તું દેરાસરના પગથિયા પણ ચડી શકી હતી જે તને પહેલા શરૂઆતમાં તકલીફ હતી. બરોબર છે ને? એટલે આ બધો ફાયદો જોયા પછી પણ એક સમયના અભાવે તારે પાછું ફરવું પડ્યું અમેરિકા અને આ ટ્રીટમેન્ટ તારી અધૂરી રહી છે. પણ એનીવે હેતલ, ત્યાં પણ અમેરિકા જઈને હજુ શક્ય હોય તો બરફની ટ્રીટમેન્ટ, બરફનું જે છે આપણે જે ઈલાજ એ તું ચાલુ રાખીએ અને તું જલ્દી સાજી થાય એવી મારી શુભેચ્છા. હિતેશભાઈ અને પારુલબેને તને ખૂબ યાદ કરે છે, બીજા પેશન્ટો પણ ખૂબ યાદ કર્યા છે અને અમે કદાચ થોડા સમય પછી પાલીતાણા જવાનું વિચારી રહીએ છીએ ત્યારે પણ તને બધા યાદ કરે.